અમીરગઢ ખાતે બનાસકાંઠા ઠાકોર સેના દ્વારા રાજ્યના તમામ ખેડૂતોના દેવા માફીની માંગણી સાથે આવેદનપત્ર આપ્યું હતું। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા રાજ્યના તમામ ખેડૂતોના દેવા માફીની માંગણી સાથે દરેક તાલુકાઓમાં આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે। જે અનુસંધાને ક્ષત્રિય ઠાકોર સેના તથા ઓબીસી એસટી એકતા મંચના દ્વારા અમીરગઢ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના ખેડૂતોના દેવા માફ કરવાની માંગણીઓ સાથે ખેડૂતોને ટેકાના ભાવ મળી રહે તેવી માંગણી કરવામાં આવી હતી અને સાથે સાથે જો તેમની માંગ નહીં સંતોષવામાં આવે તો આગામી 7 તારીખથી ઉપવાસ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી। ઠાકોર સેના ઓબીસી એસટી એસસી એકતા મંચ ગુજરાત દ્વારા આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું માફ થાય તે માટે દરેક તાલુકામાં અમે આવેદનપત્ર આપીએ છીએ। એમાં આજે અમીરગઢ તાલુકામાં પણ આવેદનપત્ર આપવા માટે હું મારી આખી ટીમ સાથે આવેલ છું। અમારા પ્રદેશ ખજાનચી એવા ચકાજી ઠાકોર, જિલ્લાના મહામંત્રી મનહરસિંહ, અમારા વડગામ તાલુકામાંથી જવાનજી, અમારા પાલનપુર તાલુકામાંથી કેપી અને આ અમીરગઢ તાલુકાના પ્રમુખ ભગાજી તેમજ એમની ટીમ સાથે મામલતદાર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે સાહેબ આખા ગુજરાતના ખેડૂતોનું દેવું માફ થાય તેવી રજૂઆત આપ સરકારશ્રીને કરો। જો આખા ભારત દેશમાં ભાજપ સરકાર બનાવવા માટે જો ખેડૂતોનું દેવું માફ કરતી હોય તો ગુજરાતમાં તો એમના 20 વર્ષથી એમની સરકાર છે, તો ગુજરાતના ખેડૂતોનું દેવું કેમ માફ નહીં? એટલે અમારી એક જ રજૂઆત છે કે આખા ગુજરાતના ખેડૂતોનું દેવું માફ થાય તેમજ ટેકાના ભાવ મળે અને જે પણ ટેકાના ભાવ માટે કમિટી બનાવવામાં આવે એમાં ખેડૂતોને પણ લેવામાં આવે। જો આ નહીં થાય તો આવનારી 7 તારીખથી અમારા પ્રદેશ પ્રમુખ એવા અલ્પેશજી ઠાકોર સાથે અમે ઉપવાસ ઉપર ઉતરીશું। કેમેરામેન વિનોદ સિંહ ડાભી સાથે કલ્પેશ મોદી, લાઈવ ગુજરાત ન્યૂઝ અમીરગઢ। ધોરણ 12